ગુડ મોર્નિંગ. દિવસ બીજો, વાગ્યા છે 6:58, 7 જેવો સમય થઈ ગયો છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કપડાં હજી આજે પણ એના ચાલશે. અને સામે આપણે નાસ્તાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પૌવા બટેટાનો પ્રોગ્રામ છે, એના માટેનું આયોજન ચાલુ છે. ચા પાકી ગયો છે. બાકી બધા એ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. 25% માણસો જ બાકી હશે. હા, અમારા યાત્રાળુઓ જો બધાય રેડી થઈને બેઠા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. નાહી ધોઈને બધાય ફ્રેશ થઈ ગયા છે. 25% જ માણસો બાકી હશે, બાકી 75% બધાય કમ્પ્લીટ થઈ ગયા છે. અને વાં ચાલે છે નાસ્તાની તૈયારી. પૌવા બટેટાનો પ્રોગ્રામ છે. ચાલો, બધા હવે ફ્રેશ થઈને આવી ગયા છે. પૌવા બટેટા થઈ જાય એટલે બધા પૌવા બટેટાનો નાસ્તો લઈ, ચા પાણી પી અને પછી આપણે આપણી યાત્રાનું આગળનું પ્રસ્થાન કરશું. આપણે નવા ડેસ્ટિનેશન ઉપર જશું. મોસ્ટ ઓફલી બધા આપણા તૈયાર થઈ ગયા છે. હવે પૌવા બટેટાનો નાસ્તો લઈ લઈએ, પછી થઈ જાય એટલે. ચાલો, નાસ્તો થઈ ગયો છે, નાસ્તો લઈ લ્યો. હાલો, ચાલો, પૌવા બટેટા, બિસ્કિટ અને ચા. હા, ગરમા ગરમ પૌવા બટેટા સાથે બિસ્કિટ અને ચા, સવારનો નાસ્તો. ચાલો, બધાય નાસ્તો ચાલુ કરી દીધો છે. ચાલો, ચાલો, જામનગર થી નીકળતા અને આપણે 9 વાગી ગયા. સાત્રતા વાળો એલો છે ને. ચાલો, આપણે જામનગર ની બહાર નીકળતા 9 વાગી ગયા છે. હવે આપણે આગલા ડેસ્ટિનેશન ઉપર ક્યારે પહોંચીએ? તમારા બસના પાયલોટ સાહેબમાં કઈ નહીં હોય. અમારા બસના પાયલોટ સાહેબ છે આમ ધુઆધાર. તમારે ધુરંધર હે, ધુરંધર. અમારે ધુરંધર હે અમારે. ના, તમે તો અર્ટિગામાં. હા, મને ખબર છે. હાલો, ઉતાર લઈએ હમણાં. ચાલો, આ અમારા અર્થમાં કાર્યકર્તાઓ ભાઈઓ એમાં થોડાક બરોબર છે. અચ્છા, ઘોડો અહીંયા આવી છે ભાઈ, આગળ પડ્યો છે. ચાલો, ઘોડો આગળ જ છે. અને આમાં કાર્યકર્તા ભાઈઓને થોડાકને લેવાના છે આની અંદર બસમાં. શું કહે જલસા? મજામાં? જય માતાજી. ચાલો, અમારો અશ્વનો રથ આગળ જઈ રહ્યો છે. એની પાછળ છીએ. ચાલો ભાઈ, આ હાઈવે ઉપર તો હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. આ કયો હાઈવે કહેવાય? માળિયા વાળો હાઈવે છે ભાઈ. માળિયા અહીંથી થાય છે 79, મોરબી 80, નવલખી પોર્ટ 82. ચાલો, અથેડી જેવો રોડ આવી ગયો છે. હવે મજા જ આવ્યા રાખશે. હવે હા, માળિયાથી થોડાક 20 કિલોમીટર દૂર છે. રસ્તામાં ફાટક નડી છે. ફાટક બંધ છે એવું લાગે છે, એના લીધે ટ્રાફિક થઈ છે. આ અમારો અશ્વનો રથ છે ને આ અમારી બે ગાડી અહીં પડી છે ને એક હજીની પાછળ પડી છે. કેમેરામેનની ગાડી જો પાછળ છે, વિડીયો શૂટિંગ વાળાની.
જો વચમાં વિડીયો શૂટિંગ વાળા ભાઈ વાત કરે છે. એક ગાડી અમારી આ છે, એ પણ અટાણે સાથે ચાલે છે રામભાઈની. અને બીજી જો પાછળ ગાડી પડી છે, આપણી 2 ગાડી પાછળ આવે છે, તે પણ આપણી ગાડી છે. ના અમારી ગાડી. ચાલો ફાટક ખુલે એટલે પાછા બસમાં બિરાજમાન થઈ જાય અને નીકળીએ. આ અમારા બીજા પાયલોટ સાહેબ આ ગાડીના. ચાલો એક નાનો એવો સ્ટોપ રાખ્યો હતો રસ્તામાં વોશરૂમ માટેનો. લેડીઝ ને જેન્ટ્સ ને બધા વોશરૂમ જઈ આવે તો થોડાક ફ્રેશ થઈ જાય એના માટેનો એક ને થોડોક ચા પાણી પીવાનું પણ જેન્ટ્સ લોકોને તલબ લાગી હતી, તો એના માટે એક નાનો એવો હોલ્ડ કર્યો છે 10-15 મિનિટનો ખાલી માત્ર. પછી નીકળીએ કેમ કે ટાઈમ શેડ્યુલથી અમે ઘણા લેટ છે. અત્યારે 11:30ની માથે થઈ ગયું છે, 11:40 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અમારા ભાઈ છે ને વચ્ચે આઈલા આવે છે ને, એ ભાઈ એમ કહેતા હતા અમને બ્લોગમાં લેતા નથી, એટલે મેં કીધું આજ પહેલા એને છે ને પ્રોપરલી લઈ લઉં હરખી રીતે કે જો અમારા છે ને આ નાના છે ને નાની રોકેટ છે ને એના ડ્રાઈવર છે, એના પાયલોટ છે આ. હા જો આ સામે દેખાય છે એના. ચાલો રેડી. ચાલો આખરકાર અમે 2:52 એટલે કે 3 વાગે હળવદ પહોંચ્યા છે. અત્યારે અમે છે રામદેવ પીરનું મંદિર છે, કદાચ અંદર જાવ પછી ખ્યાલ છે, મને બહુ આઈડિયા નથી. મંદિર બહુ સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. હમણાં તમને દેખાડો. લખ્યું છે નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ. અને આવો છે કંઈક અંદર ગેટ. અમારી બીજી બસો તો 2-3 કલાક પહેલા આવી ગઈ હતી. હવે અમે પણ જઈએ છે. છે મંદિર. એ મંદિરનું દર્શન અત્યારે અમે બંધ હશે કદાચ. તો અમારે એક નાનો ગુણો એવો સાવ નાનો એવો વિઘ્ન આવી ગયો, એને લીધે અમારે થોડુંક લેટ થઈ ગયું. 2 કલાક લેટ થઈ ગયા. માનો ને 2 થી વધારે એમ તો કહીએ તો લેટ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. ચાલો પહેલાં હવે બધાને પ્રસાદી લેવડાનું કરાવીએ અત્યારના, કેમ કે બધાય થયા છે ભૂખા. વાગ્યા છે 3 એટલે ચાલો મળીએ હવે પછી. જય શ્રી કૃષ્ણ. ચાલો અમારા બધા યાત્રાળુઓ બેસી ગયા છે, જમવા બેસી ગયા છે, એટલે હવે અમે થાળી લઈ લઈએ, પછી આપણે વિડીયો શૂટિંગ કરશું. ચાલો આગળ અહીંયા આપણા જ્ઞાતિ ભાઈઓ બધા ભેગા થયા છે હળવદના. જ્યારે અશ્વ સ્થાપિત થયા હશે ત્યારે નિર્માણ હશે કે શૈલેષભાઈ નામના વ્યક્તિ છે એ હગર પરિવારમાંથી લંડન અમેરિકા જશે અને વિશાળ એમનું ઘટવૃક્ષ બનાવશે અને એ મંડળ નિર્માણ હતું. એ નિર્માણે આજે મને તમને આ સુંદર મજાના આયોજનની અંદર એકત્રિત કર્યા છે. ત્યારે આ જ્યારે યાત્રા નીકળી છે ત્યારે આપણે સૌ યાત્રાને દિલથી વધાવીએ એવું નહીં, પણ યાત્રાનો પૂરો સમય યાત્રા પૂર્ણ થયા પછી ત્યાં જ્યારે પ્રસંગ હોય ત્યારે મારો હગર પરિવાર અને 18 વર્ણને સાથે લઈ વિશાળમાં વિશાળ સમુદાય તન મન ધનથી એ સંસ્થા પ્રસંગમાં જોડાઈ અને પ્રસંગને દીપાવવાનું કામ આજે મારા સમાજનું છે. મારા સમાજના 500 કે 1000 જો હગર પરિવાર હોય તો અહીંથી 5000 માણસોને લઈ અને એ યજ્ઞનારાયણના દર્શન કરાવશે એવો સંકલ્પ સાથે આજે આપણે આ યાત્રાને વધાવી લઈએ. વિશેષ નહીં કહેતા શ્રી નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ 12 બીજના ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજની સવારામ બાપાની
ગાદી ચેતનામાં જ્યારે પધાર્યા છે ત્યારે હૃદયથી શ્રી સવારામ બાપા ગાદી પરિવાર આપને આવકારે છે. આવકારતા હૃદયની લાગણી અનુભવું છું. આવો બાપ સાથે મળી સંસારની આદિ વ્યાધિ ઉપાધિના દર્દ લાગ્યા હોય તો આવો એક અમારો પેન્ટ બુશર્ટમાં બાવલિયો આપણને મળી જાય અને પ્રસંગને માણી લઈએ તો બાપ આપણો બેડો પાર થઈ જાય. મહારાજને ગુરુ મહારાજને અને અશ્વમેઘ પરમાત્માને પ્રાર્થના કરું કે એ અશ્વમેઘ યજ્ઞનું કાર્ય નિર્વિઘ્ને મંગલમય પૂર્ણ થાય અને પ્રસંગના સાક્ષી બનીએ એ જ ભાવ સાથે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી મારી સાથે બધા જય જયકાર કરજો. રામદેવજી મહારાજ કી, અશ્વમેઘ યજ્ઞની, સનાતન ધર્મની, સર્વ સંતની, દશરામ બાપાની, સવારામ બાપાની, अपने अपने माता पिता की नमः पार्वती पते हर हर